અંદરજાનીઓમાં જે વોટ્સઅપમાં યુઝરમાં એક મુખ્ય સુવિધા ઉપયોગ કરવામાં આવે છે કે મેટાની નવી નીતિઓમાં વોટ્સઅપમાં વપરાશમાં સુવિધાનો ઉપયોગ કરવામાં આવેલો છે કરવામાં ટકાવે છે કે મેટા અને પોલિસીને અપડેટ કરી જેમાંથી વોટ્સઅપ પર થર્ડ પાર્ટી એઆઈના સેટ બોટ્સનો જેમાંથી ઉપયોગ કરી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જે મહત્તમ ફેરફારમાં જે વોટ્સઅપમાંના બિઝનેસ આઈપીએમાં નિયમ એક ભાગ છે કે બિઝનેસ વપરાશતા સામાન્ય રીતે વોટ્સઅપમાં જે ચાર્ટ જીપ અને પેપલ એક્સમાં એમાં જેમાંથી થર્ડ પાર્ટી ચેટબોક્સનો ઉપયોગ કરે છે. વોટ્સઅપની નવી નીતિઓને હેઠળમાં ઇન્સ્ટન્ટ મેસેજ અને પ્લેટફોર્મ પર જનરલ એઆઈ ઉપલબ્ધ કરી રહી છે અને ચાર્ટ જીપી બનાવવામાં કંપની ઓપરેટિંગ બુસ્ટ કરવામાં આવી છે. ચાર્ટ જીપ ન્યૂઝ 2023 પછી વોટ્સઅપમાં જે ઉપર ઉપલબ્ધ રહી છે અને કંપનીમાં તેમાંથી ઉપયોગ કરવામાં આવેલા પ્રતિબંધ મૂકે છે. જે ઓપનમાં જે બ્લોગ પોસ્ટમાં જે જાહેર કરવામાં આવેલા 50 મિલિયન વધુમાં વપરાશકર્તા વોટ્સઅપમાં જે ચાર્ટમાં જીપીનો ઉપયોગ કરી રહ્યા છે. સુવિધા બંધ થવાની લાખો વપરાશ પર અસર પડશે. જે મેટાની નવી નીતિમાં હેઠળમાં 15 જાન્યુઆરી 2023 વોટ્સઅપમાં બિઝનેસમાં એપીઆઈમાં યુઆઈમાં અને ચેટબોક્સનો ઉપયોગ કરી મેટા ફેરફારમાં વધતા મેસેજ વોલ્યુમમાં ઓપન એઆઈમાં જે જવાબ આપતા જેમાંથી વોટ્સઅપ પર તેમાંથી કરવામાં ચાલુ રાખવામાં આવેલી જે કંપની નીતિ આમ કરવામાં અટકાવવું કંપનીમાં જેમાંથી આ જાતમાંથી સેટર વોટ્સઅપમાં જે માંથી તેમાં એઆઈના અને બોટકમાં સરળથી એક્સેસ કરવામાં જોઈએ કે વોટ્સઅપમાં એઆઈ સેટર બોટ્સમાંથી સેટર્સમાં લીધા મંજૂરી આપતું નથી ને ઓપનમાં એઆઈમાં વોટ્સઅપમાં ચાર્ટ જીપ એકાઉન્ટ સાથે લિંક કરી ભૂતકાળ સેટરને સાચવવાનો માર્ગ પૂરો પાડે છે. જેમાંથી ચાર્ટમાંથી એકાઉન્ટ તેમના વોટ્સઅપમાં સીટ હિસ્ટ્રીમાં આ રીતે જોઈ શકાય છે. જે ચાર્ટ જીપ્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો જે એન્ડ્રોઇડમાં જે ડિસ્કોમાં ઉપર ઉપલબ્ધ છે. જે સિવાય જે ચાર્ટ ઓપનમાં પણ તમારા વેબ બ્રાઉઝર દ્વારા ચેટ જીપીએસ પણ એક્સપ્રેસ કરી શકો છો.